હવે નજર કરીએ અત્યારના સૌથી મોટા સમાચાર પર। રાજ્યમાં કમોસમી ભારે વરસાદના પગલે સરકાર સતર્ક થઈ છે। મંત્રીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી છે। અમારા પોલિટિકલ એડિટર આ વિશે વધુ માહિતી આપશે। કિંજલ, શું છે અત્યારે લેટેસ્ટ અપડેટ? જે નીરુ, સૌથી વધારે જે પ્રભાવિત વિસ્તાર છે આ વખતે કમોસમી વરસાદના કારણે તેમાં સૌરાષ્ટ્ર અને કહી શકાય કે દક્ષિણનો સમાવેશ છે તે થઈ રહ્યો છે, જેને પગલે 4 વાગ્યાની આસપાસ મુખ્યપ્રધાન 4 વાગ્યા બાદ મુખ્યપ્રધાને કેટલાક મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી। ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં મંત્રીઓને જવાનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે કૌશિકભાઈ વેકરિયા, જીતુભાઈ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા આ તમામને સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી વધારે વરસાદ છે એટલે કે અમરેલીથી લઈને ભાવનગરનો જે બેલ્ટ છે, રાજુલાથી મહુવા સહિતનો જે બેલ્ટ છે ત્યાં જવાની સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે વરસાદના કારણે પાક નુકસાની પણ થઈ છે, કેટલીક જગ્યામાં રેસ્ક્યુ કરવામાં પણ તકલીફ થઈ રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર જયરામ ગામિત છે, નરેશ પટેલ છે, તેમને પહોંચવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જે રીતે લાપાછાપના તહેવારો પત્યા ત્યારબાદ આજથી સરકારમાં કામકાજ શરૂઆત થઈ હતી। હાલાકી જે વરસાદ છે, વરસાદના કારણે અનેક જગ્યા પર પરિસ્થિતિ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અમરેલીથી જે ભાવનગર વાળો બેલ્ટ છે અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ઓલપાડ સહિતના જે તાપી સહિતના વિસ્તારો છે ત્યાં સરેરાશ 7 ઇંચ, 9 ઇંચ, 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। તેના પગલે તમામ જે મંત્રીઓ, આ જે 6 મંત્રીઓ છે તેમને જે કહી શકાય કે તાત્કાલિક ધોરણે પહોંચવાની સૂચના આપવામાં આવી છે। ત્યાં સ્થાનિક લોકો સાથે, સ્થાનિક વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને વિચાર વિમર્શ કરી અને એક આખો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, અત્યારે તમામ ખેડૂતો જે મુશ્કેલી વેઠી રહ્યા છે તે ખૂબ વધારે અત્યારે જે છે સ્થિતિ ખૂબ જ કપરી છે। ખૂબ ખૂબ આભાર કિંજલ અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારે 5થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવાની સૂચના આપવામાં આવી છે। સરકાર અત્યારે સતર્ક થઈ ગઈ છે અને આપને જણાવી દઈએ કમોસમી વરસાદના પગલે અત્યારે સરકાર સતર્ક થઈ છે। માવઠાને લઈને મોટી મુસીબત ખેડૂતો સામે ઊભી થઈ છે।